આખી દુનિયા માત્ર ને માત્ર નિયમોને આધીન ચાલે છે. આખી દુનિયા. તમે કોઈ જગ્યાએ જાઓ, નિયમ વગર કોઈ દુનિયા ચાલતી નથી. કોઈ પણ જગ્યાએ ચાલશે જ નહીં. દેર આર સર્ટન કોસ્મિક લોઝ, યુનિવર્સલ કોસ્મિક લો હોય, વૈશ્વિક એવા નિયમો હોય કે એને આધીન જ ચાલે. સૂર્ય પૂર્વ દિશામાં જ કેમ ઉગે? ફોર અ ચેન્જ, થોડા સમય માટે. પશ્ચિમમાં કેમ ન ઉગે? કેમ ઉગે? તમે દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં આવ્યા ને 6 મહિને, તો 6 મહિના પશ્ચિમમાં, 6 મહિના પૂર્વમાંથી ઉગે. અમને જરા ચેન્જ લાગે. જે આ બાજુ રહેતા હોય ને તો સનલાઇટ મળે જ નહીં સવારના, ફ્રેશ સનલાઇટ તો મળે જ નહીં કોઈ દિવસ. આ બાજુવાળાને રોજ મળ્યા કરે, રોજ હેરાન થાય. હવે સમજો કે પૂર્વ તરફ જવાનું હોય, દુકાન હોય, તો જતાં જતાં રોજ સૂર્ય તડકો આંખમાં આવે અને સાંજે પાછા આવતા આ બાજુથી આંખમાં આવે, હેરાન થવાનું. 6 મહિના માટે જો આ બાજુથી ઉગતી હોય તો પશ્ચિમની દુકાનવાળાને 6 મહિના હેરાન કરતી અને આપણને 6 મહિના શાંતિ. પછી 6 મહિના આપણને હેરાન કરતી, 6 મહિના એને શાંતિ થાય કે નહીં? કેટલો ફરક પડી જાય. આ બાજુ દુકાન હોય ને આ બાજુ દુકાન હોય, બંને થોડો સમય શાંતિ રહે, થોડો સમય નુકસાની વેઠવાની. પણ આ ક્યારે થાય? સૂર્યમાં એવી અક્કલ આવે કે 6 મહિના અહીંયા અને 6 મહિના અહીંયા ઉગવું. પણ એ અહીંયા જ ઉગે છે, સમજણ નથી. કેમ પૂર્વ દિશા પકડી રાખી? બધી દિશા સરખી, આપણે તો બધી દિશા સરખી. કેમ? જેટલી દિશાઓ છે, જેટલા ડિરેક્શન્સ છે, તો એ દરેક ડિરેક્શન્સમાં, દરેક નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટમાં ઇક્વલિટી ના જોઈએ? આપણે જેન્ડર ઇક્વલિટી જોઈએ, આપણે બધામાં ઇક્વલિટી જોઈએ, તો આ દિશાઓમાં ઇક્વલિટી ના જોઈએ? એવું શું કામ કે પૂર્વ દિશામાં જ ઉગવાનું? એવું કેમ? ભાઈ એમ જ છે, આ કોસ્મિક લો છે, આમાં કંઈ ચાલે નહીં. કોસ્મિક લો છે, કેટલાક સ્ટેટ લો છે. દરેક સ્ટેટના લો જુદા હોય. અમુક સ્ટેટમાં એટલા બધા કડક કાયદા હોય, ગાડી રાખવી હોય તોય કડક કાયદા હોય. ગાડીમાં તમે એકલા નીકળ્યા ને, પતી ગયું, તમને અટકાવી જ દે. ગાડીમાં મિનિમમ 3 પેસેન્જર જોઈએ જ. એકલા ગાડી લઈને નીકળી પડો તો નથી ચાલતું અમુક જગ્યાએ. એ લોકો આ જાગ્રત છે. આપણે ત્યાં એકલા હોય તોય ચાલે, વગર ડ્રાઈવરે એકલી જતી હોય તોય હાલે કદાચ. હા, એવું કંઈ આવશે કે આ ગાડી આગળ ચાલે ને આપણે બીજા પર કંઈક બીજા વ્હીકલ પર પાછળ જઈએ એકલા તોય ચાલે. એમાં કંઈ અહીંયા કોઈ એવો કાયદો ન હોય. કેટલાક દેશોમાં એવો કાયદો હોય કે આટલા વર્ષથી વધારે જૂની ગાડી થાય, તમે વાપરી જ ન શકો, ભંગાર થાય કે ન થાય, ભંગારમાં આપી જ દેવાની. એનાથી વધારે થાય જ નહીં, બસ એ ચાલે જ નહીં. ધુમાડો તમને નુકસાન કરે કે ન કરે, પણ અંડર કંટ્રોલ પોલ્યુશન છે કે નહીં એનું સર્ટિફિકેટ પીયુસીનું જોઈએ એટલે જોઈએ જ. નહીં હોય તો તમને આ બધા સ્ટેટ લો છે, એમાં કંઈ ચાલે નહીં. સ્ટેટ લો બનાવેલા હોય એટલે એ સ્ટેટ લો પ્રમાણે જ તમારે કામ કરવાનું. એમાં કંઈ ચાલતું જ નથી. કેટલાક મ્યુનિસિપલ લો હોય, મ્યુનિસિપાલિટીના લો હોય, એ સિટી વાઇઝ અલગ હોય. મુંબઈના અલગ હોય, અમદાવાદના અલગ હોય, પછી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પાછા અલગ હોય. એક ટાઉન કે સિટી કે નગર મહાનગર આવે એટલે નગરપાલિકા કે મહાનગરપાલિકા, એના કાયદાઓ જુદા જુદા હોય. કોઈક જગ્યાએ અલગ પ્રકારના, કોઈક જગ્યાએ અલગ પ્રકારના, કોઈક જગ્યાએ અલગ પ્રકારના. 50-100 કિલોમીટર આગળ જાઓ, કાયદાઓમાં વેરિએશન જોવા મળે. તો આ બધા એ મ્યુનિસિપલ કોર્પોરેશનના લો હોય. કેટલાક કમ્યુનિટી વાઇઝ હોય, સેક્ટ લો. એ સેક્ટના અલગ સેક્ટના અલગ કમ્યુનિટીના લો અલગ હોય. તમારે આમ કપડું ઢાંકીને કાળા કપડા સાથે જ નીકળવાનું, એ અમુક કમ્યુનિટીનો લો છે. તમારે જેમ નીકળવું એમ નીકળો, બેફામ ફરવું હોય તો ફરો, એ અમુક કમ્યુનિટીમાં ચાલે. અમુક કમ્યુનિટીમાં એવું હોય કે તમારે આમ કરવાનું, આમ નહીં કરવાનું. એ કમ્યુનિટી વાઇઝ લો હોય છે. જેમ સમાજ હોય છે, સમાજના બંધારણો હોય. નિયમો પાળવા કેટલા એ પછી વાત, પણ હોય તો છે. દરેક કમ્યુનિટીના અલગ પ્રકારના લો હોય. કચ્છીના પણ જુદા, રાજસ્થાનીના પણ જુદા, ગુજરાતીના પણ જુદા. બધા જ ફેમિલીઝ અલ્ટિમેટલી એક જ જૈન કમ્યુનિટીના ગણાતા હોય. એમાં પણ અલગ એરિયા વાઇઝ અને બોલીચાલી ભાષા વાઇઝ અલગ પ્રકારના લો તમને જોવા મળે છે. બધા લો આપણે પાછા જોતા હોઈએ છીએ. એ કમ્યુનિટીના લોની સાથે સાથે કેટલાક સોસાયટીના લો હોય. સોસાયટીના એટલે જે સરાઉન્ડિંગમાં તમે રહેતા હો ત્યાં આગળ તે સોસાયટીના અલગ લો હોય. તમે સોસાયટીમાં તમે જુઓ તો બહારના ભાગમાં અડધો સામાન તો ઘરની બહાર મૂકતા હોય ચાલીઓમાં, એવી સોસાયટી હોય. અને કેટલાક એવું હોય કે ચપ્પલે બહાર પડ્યું હોય ને તો કમ્પ્લેન થાય કે ભાઈ આમાં બહાર કશું નહીં, કોરિડોરમાં કંઈ નહીં, ક્લીન જોઈએ, બધું અંદર. સોસાયટીના કાયદા અલગ હોય. એક પણ વ્યક્તિનું વ્હીકલ અંદર નહીં, વ્હીકલ એના બહાર જ રહેશે. પબ્લિક આ લિફ્ટ નહીં એટલે નહીં જ વાપરવાની. આ સોસાયટીવાળાની છે. કેટલા કડક કાયદા હોય સોસાયટીના. આઉટસાઇડર્સ નોટ એલાઉડ. મારા સાહેબે જવું હોય તોય થંબ આપવાનો, ફિંગરપ્રિન્ટ આપવાની. નહીં તો નીચે બોલો પૂછે કે મારા સાહેબ આવ્યા છે કોઈ, તમને મોકલું ઉપર, કે આ મોકલ, તો મોકલવાના. અને મારા સાહેબ ઉપર જાય એ પછી ઓલું બંધ થઈ ગયું તો ખુલે નહીં પાછું. એવી સોસાયટીઓ હોય, સોસાયટીના કાયદા હોય અલગ પ્રકારના. હવે એ કઈ રીતે જાય? સોસાયટીના પણ અલગ કાયદા હોય. જે સોસાયટીએ બદલાતા હોય. તમે 200 મીટર આગળ જાઓ, એ સોસાયટીનો કાયદો જુદો હોય. અમે એક ખાલી ગોત્રી જઈને આવીએ ને, એમાં 8 અલગ કાયદાઓ જોઈને આવીએ. હા, 8 અલગ કાયદા જોઈને આવ્યા હોય મારા સાહેબ 1 કલાકમાં. કે અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા ગમે તેને જવા દે છે, અહીંયા આપણને ઓળખતા હોય તો જવા દે છે, અહીંયા પહેલી વાર પૂછપરછ કરે પછી બીજી વારથી જવા દે છે, અહીંયા ઉપરથી બોલાવા આવે ને કે તો જવા દે છે, અહીંયા પૂછીને પછી હા પડે તો જવા દે છે, અહીંયા જવા નથી દેતા. અલગ પ્રકારના કાયદા હોય.
તો આ સોસાયટીના અલગ અલગ કાયદા હોય, કેટલાક કોન્સ્ટિટ્યુશનલ લો હોય. કોન્સ્ટિટ્યુશનલ લો એટલે એ બંધારણીય નિયમો, આખા દેશમાં સાર્વત્રિક, એમાં કંઈ જ ફેરફાર ન થાય, એ કોન્સ્ટિટ્યુશનલ લો હોય. એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કરી શકો, કારણ કે બંધારણીય કાયદો બન્યો. બંધારણે જે ફરજ મૂકી, બંધારણે જે અધિકાર આપ્યા, બંધારણે જે નિયમો બનાવ્યા એ પ્રમાણે જ પછી તમે તમારો ધર્મ કરી શકો, પણ દેશ બિન સાંપ્રદાયિક રહેશે. આ બંધારણનો કાયદો. આ કેટલાક કોન્સ્ટિટ્યુશનલ લો છે, કેટલાક ઇન્સ્ટિટ્યુશનલ લો હોય. તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ ભણવા માટે કે કોઈ પણ જગ્યાએ કંપની હોય તો એને પણ ઇન્સ્ટિટ્યુશન ગણી લો તમે. આ બધાના કંપનીઓના અલગ અલગ કાયદા હોય. તમારે રાઇટ ટુ ડ્રેસ, ફંડામેન્ટલ રાઇટ નહીં. તમારે જે પણ કપડાં, એટલે નોર્મલ સાદા કપડાં, પણ તમારે જે પહેરવા હોય પહેરી શકો. તમારી પર કાયદો હોઈ શકે કે તમારે આ જ કપડાં પહેરવાના, આ જ કલરના પહેરવાના. કંપની નથી રાખતી ફોર્મલમાં જ આવવાનું, જીન્સ ટી શર્ટમાં નહીં આવવાનું. તો આ રાઇટ ટુ ડ્રેસનો જે ફંડામેન્ટલ રાઇટ છે તમારો, એની સામે ના આવે. તમારો કાયદો છે, તમને છૂટ આપી, બંધારણે છૂટ આપી, અને છતાં કોન્સ્ટિટ્યુશન એમ કહે છે કે તમે કોઈ પણ યોગ્ય કપડાં પહેરી શકો. ઇન્સ્ટિટ્યુશન એમ કહે છે કે ફોર્મલ ડ્રેસમાં જ આવવાનું. કેમ? આ રિસ્ટ્રિક્શન નહીં. કંપનીવાળા રિસ્ટ્રિક્શન નથી મૂકતા. તમે આવો, વન્સ યુ એન્ટર ધ કેમ્પસ, મોબાઈલ મૂકી દેવાનો, સબમિટ કરી દેવાનો. મોબાઈલ એલાઉડ નથી કંપનીમાં, નહીં તો તમારું ફોકસિંગ કામ પર ન રહે. નથી ઇન્સ્ટિટ્યુશનના કાયદા રહેતા. ક્લાસીસમાં, ચાલુ ક્લાસીસમાં મુકાવી દે. મમ્મી મુકાવે તો એ જડતા કહેવાય, પપ્પા વધારે પડતું કે એ જડતા કહેવાય. ધર્મના નામે કોઈ કે મહારાજ સાહેબ કે બધું કે એ બધા મોબાઈલનો વાતો કેમ કરે, મોબાઈલ છોડી દેવાની કેમ વાતો કરે છે. કંપનીવાળા કે એ ફોકસિંગ કહેવાય, એને ફોકસિંગ કહેવાય. કંપની અમારી બહુ સારી કે એ લોકો બહુ ધ્યાન આપે કે એક્ઝેક્ટ તમારું વર્ક સ્ટેટસ બરાબર જળવાય. મોબાઈલ પણ એલાઉડ નહીં. બહુ જ સરસ હોય છે. અમારે ત્યાં સિસ્ટમ જ છે. સિસ્ટમ એટલે સિસ્ટમ. અહીંયા આગળ તમને જડતા લાગે, ત્યાં તમને સિસ્ટમ લાગે. અહીંયા કેમ સિસ્ટમ નથી લાગતી અને ત્યાં કેમ જડતા નથી લાગતી? બિકોઝ આપણું જોવાનો નજરિયો અલગ છે. ત્યાં તમે એ રીતે જુઓ છો કે આનાથી કંપનીને શું ફાયદો થશે. રિસ્ટ્રિક્શન એક્સેપ્ટેડ. તમે જ્યારે ફાયદાને સ્વીકારો છો ત્યારે રિસ્ટ્રિક્શનને પણ સ્વીકારો છો. તમે જોઈ લો છો કે આ રિસ્ટ્રિક્શન ફાયદાકારક છે. બસ એ રીતે જોતા શીખવાનું. તો રિસ્ટ્રિક્શન સફોકેશન ક્યારેય નહીં કરે, કોઈ દિવસ નહીં. આટલું તમારા હાથમાં રહેલો પ્રાણ પ્યારો મોબાઈલ મારા હાથમાંથી મુપત્તિ પડી જાય ને મને જે દુઃખ ન થાય એવું દુઃખ તમારા હાથમાંથી મોબાઈલ સરકી જાય તો તમને થાય છે. અમારે બે હાથથી વધારે મુપત્તિ દૂર રહી ગઈ તો અમને દોષ લાગે. તો તમારે એવી રીતે બે હાથથી દૂર મોબાઈલ રહી ગયો તો હથિચાર લાગતા હશે. નવા હથિચારમાં એવું આવશે હવે. હા, મોબાઈલ તણો સંઘટો ન કીધો એવું કંઈક આવશે. એટલે એવું નવું નવું આવશે હવે જે બનાવશે આગમભાઈએ. તો આપણને લાગે તરત કે આવા કેટલા બધા નિયમો છે કે જે નિયમોને આપણે એક્સેપ્ટ કરીએ છીએ. તમારે નહીં લેવાનું એટલે નહીં લેવાનો, આ મૂકી દેવાનું મૂકી દેવાનું, આમ એટલે આમ જ કરવાનું, આ નહીં જ ચાલે. ઇન્સ્ટિટ્યુશનના કેટલા બધા કાયદા હોય. ભણવા જાઓ, સ્કૂલના કાયદા જુદા, કોલેજના કાયદા જુદા, યુનિવર્સિટીઝના કાયદા જુદા, કેમ્પસ બદલાય, કાયદો બદલાય. ઇન્ટરનેશનલ કેમ્પસ હોય ત્યારે કાયદા જુદા, અહીંનું કેમ્પસ જુદું, આઈઆઈટીમાં જુદા હોય, આઈઆઈએમમાં જુદા હોય, જેવા નિરમામાં જુદા હોય. તમે જેમાં જાઓ એમાં જુદા. એક્ઝામિનેશનની પેટર્ન જુદી હોય. આમાં +1 ના આવે તો કંઈ નહીં. આમાં +1 ખોટું લખો તો 0, ઓલા કે ના ખોટું લખો તો -1. ભલે તારું ભલું થાય. માર્કિંગ હોય, કેટલાકમાં નેગેટિવ માર્કિંગ હોય. એક્ઝામિનેશનના તપાસવાના કાયદાઓ જુદા, ગ્રેડેશનના પદ્ધતિઓ જુદી, રેન્કિંગની પદ્ધતિઓ જુદી, પાછા પાસિંગ માર્ક જુદા. કોકમાં 35, કોકમાં 40, કોકમાં એવરેજ 50, 40 એવરેજમાં હોય ને 50 પાસિંગ માર્ક હોય ને કેટલું બધું લાવીને મૂકી દે. તમારે ઓવરઓલ આટલા લાવવાના, આટલા ટોટલ આટલા કરવાના. તમે ટોટલ મારીને થાકી જાઓ. પાછું ઘડીકમાં તમને કે હવે આટલા ચોપડા ભણવાના. બે બધું ભણી ગણીને તૈયાર થાય. ત્રીજી એટેમ્પ્ટ આવે ત્યારે કે સિલેબસ ચેન્જ હો ગયા, જીએસટી મેં કાનૂન મેં ફરક આયા, હવે બધું નવેસરથી ભણો. ઓલું જે નાખ્યું તો બધું કાઢી નાખો, હવે નવું લાવો. હવે તમે બધું લો ભણતા હોય, ઇન્ડિયન પિનલ કોડ આખું ભણી ગણીને તૈયાર થઈ ગયો. અને પછી કે હવે ભારતીય ન્યાય સંહિતા આવી છે, હવે ઇન્ડિયન પિનલ કોડ બાજુ પર મૂકી દો, હવે ભારતીય ન્યાય સંહિતા ભણવાની. આખો કાયદો જ નવો આવ્યો, હવે એ ભણવાનો. ટ્રસ્ટ એક્ટમાં જેટલા ફેરફારો લાવે. સીએ થયા પછી, પ્રેક્ટિસ કર્યા પછી, પણ સીએ થયા પછી એને કોન્સ્ટન્ટ પાછા સીએ થવું જ પડે છે. તમે પૂછો તો ખરા બચારાને, એકવાર સીએ થયો હાલે છે, દર 3 વર્ષે ફરી સીએ થવું પડે છે ને. કેટલા અપડેટ રહેવું પડે છે ત્યારે ખબર પડે. ડૉક્ટર થયા પછી પૂછો તો ખરા કે તમે એની એ દવા આપતા હતા, એ સમય બદલાઈ ગયો. જે દવા ઝાડા બંધ કરવા આપતા હતા હવે ઝાડા ચાલુ કરવા આપવી પડે. દવાઓ બદલાઈ ગઈ બધી, આખી ટોટલ ફેરફારો થઈ ગયા. હા, થઈ ગયા કે બહુ મોંઘી દવા હતી, બહુ મોંઘી દવા હતી, અતિશય મોંઘી. ઝાડા બંધ કરવાની દવા સમજો કે બહુ મોંઘી હતી, અને કોકને કબજિયાત છે, આટલી મોંઘી આપો થઈ જ જાય ઝાડા. એટલે એ દવા હવે બીજી રીતે કામ લાગે, સમજ્યા તમે? એટલે કે આ બહુ કામ લાગે. એટલે કેટલીય દવાઓમાં ફેરફારો થયા, દવાની કંપનીઓમાં, નામોમાં, બધામાં ફેરફારો થયા. વિચારીએ, કોઈ દિવસ વિચાર નહીં. કેટલાક ઇન્સ્ટિટ્યુશનલ હોય તે બધા રિસ્ટ્રિક્શન આપણે સ્વીકારીએ, કેટલાક સિચ્યુએશનલ હોય. સિચ્યુએશનલ એટલે મીઠાઈ નહીં ખાવાની,
એવું કોને કીધું? મીઠાઈ નહીં ખાવાની કીધું ને, ના પાડીને. તારે જમવા જવું તો જો પૂરી લેવાની છૂટ, દાળ ભાત શાક લેવાનું, મીઠાઈ નહીં અડવાની. અરે નીચે શિબિર છે, રવિવાર છે, મીઠાઈ કેમ નહીં અડવાની? ના પાડીને, મીઠાઈ નહીં અડવાની, હું તો ખાઈશ. આમ લડીએ આપણે, મીઠાઈની ના કેમ પાડે? શુગર વધી ગઈ. હવે શું કરશો? સેલ્ફ ઇમ્પોઝ રિસ્ટ્રિક્શન. અહીંયા મને આગ્રહ ન કરતા, હું મીઠાઈ નથી લેતો. કેમ નહીં? મારી મીઠાઈ નથી ખાવાની. ઓટો સજેશન, મારી મીઠાઈ નથી ખાવાની, મારે મીઠાઈ નથી ખાવાની, મારે મીઠાઈ નથી ખાવાની. કેટલું સેલ્ફ ઇમ્પોઝ રિસ્ટ્રિક્શન છે, જાત ઉપર નાખી દીધેલું, લાદી દીધેલું રિસ્ટ્રિક્શન. કેના માટે? બસ હવે મને નુકસાન થાય છે, મારે શુગર નથી ખાવાની. તમને બોલવાની છૂટ ન હોય, બાયપાસ થયું હોય, એક અક્ષર બોલવાનું નહીં, ચૂપ બેઠા જ રહેવાનું ખાલી, બસ કશું જ નહીં કરવાનું. આખો દિવસ શું કરું? કશું જ નહીં. ઓલું પીપળું હાથમાં આપે, ફૂંક મારીને ઓલો બોલ ઊંચો ઉડાડવાનો, બસ આટલું કરવાનું ખાલી. ફૂ આમ કરો, બોલ ઊંચો ઉડે, પાછો પડે, પછી આટલું કર્યા કરો. આ તો નાના બાબલા જેવું લાગે, બસ એ જ કરવાનું છે. 65 વર્ષે નાના બાબાની જેમ બાયપાસ પછી 10 દાડા સુધી આ જ કરવાનું. ફૂંક કરવાનું, ફૂંક મારે ઉપર જાય એટલે આપણે એ ઉપર ન જતો તો કેવું પડે? તું ફૂંક માર ભાઈ, નથી જતું. આપણે હેરાન થઈ જઈએ, એટલું બધું રિસ્ટ્રિક્શન. બોલ, હવે બહુ થઈ ગયો, બોલો નહીં તમે. તમને શું થાય? તો કે આમને શું થાય છે? તમે રહેવા દો, હું આમને પૂછી લઈશ. અરે પણ મને શું થાય? હું બોલું કે એ બોલે? તમારે નથી બોલવાનું, તમને ના પાડીને. અરે મને શું થાય એ પણ મારે નહીં બોલવાનું. હા, એટલે સુધીનું રિસ્ટ્રિક્શન. તમને જે થાય એ પણ બાજુવાળો કહેશે. કારણ કે જો તમને જે થાય છે તમે બોલશો ને, તમને બીજું ઘણું બધું થશે પછી. એટલે તમારે બોલવાનું નથી, કોઈ શ્રમ નહીં લેવાનો, એકદમ સંપૂર્ણ મૌન, બિલકુલ બોલવાનું પણ નહીં, ચાલવાનું પણ નહીં, કશું જ નહીં. પ્લાસ્ટર, બહાર જ નહીં નીકળવાનું. આપણે એમ લાગે હું અને બાજુમાં રહેલું પીપળાનું ઝાડ એક સરખા છીએ કે હારના ઊભા છે, આમ પડ્યા છીએ અહીંયા, બહાર જ નથી નીકળ્યા, એવું લાગે આપણને. આપણે જે ખાટલામાં હોય એ જ આપણો જંબુદ્વીપ, એ જ આપણું ભરત ક્ષેત્ર, એ જ આપણો દેશ, એની બહાર જ નથી ગયા. એમ લાગે કે જેવો પગ મૂકીને રૂમમાં આંટા મારીએ ને એમ લાગે કે વિઝા મળ્યા, પાસપોર્ટ લીધો અને ફરવા ગયા એવું લાગે. અને કેટલા વખતે ફરવા ગયા, આજે બાજુની રૂમ સુધી જઈ આવ્યો એવું લાગે. એટલું રિસ્ટ્રિક્શન, 3 મહિનાનો ખાટલો થઈ જાય. કોવિડ ગાઈડલાઇન્સ યાદ તો કરો ખાલી. અડવાનું નહીં, ક્યાંય અડવાનું નહીં. સૌથી વધારે આ શું છે? 11 વાગે હવે તું બહાર નીકળે, આવીશ કેટલા વાગે? આજે કે કાલે? હું આવી જઈશ, વહેલો સવાર સુધીમાં આવી જઈશ, તું મમ્મી સુઈ જા, ચિંતા ના કર. આ કઈ પદ્ધતિ છે? 11 વાગે બહાર જવાનું. અમારા વખતે 10:30 પહેલાં તો ઘરની અંદર આવી જવાનું, 10 પછી તો ઘરની બહાર જવા જ ન દે. 10:30થી મોડું તો થાય જ નહીં. બહુ તો તમને 11 વાગ્યાની છૂટ આપે, 11:15, 11:30 તમે બહાર જાઓ. આ કઈ પદ્ધતિ છે? અરે પણ મમ્મી તું સમજ, આજે બર્થડે છે, બર્થડે પાર્ટી 12 વાગે હોય તો હું કેટલા વાગે નીકળું? 10 વાગે જઈને કરું છું, ત્યાં મંજીરા વગાડું. અમે 12 વાગે બધા ભેગા થવાના ત્યાં. તમારા લોકોના પણ નવાઈના છે, બધા 12 વાગે 1 વાગે આવી રીતે બર્થડે પાર્ટીઓ રાખો. આવી કંઈ હોતા હશે? આવી રીતે રખડપટ્ટી ન કરાય. મમ્મી તું ચિંતા ના કર, હવે બર્થડે છે તો જવું પડે. વર્ષમાં એક જ વાર તો બર્થડે આવે, વર્ષમાં એકવાર બર્થડે આવે, પણ મિત્રો 360 હોય અને બધાને એકવાર આવે તો રોજ જાય તું? રોજ આ રખડપટ્ટી કરવાની? હવે આ રિસ્ટ્રિક્શન લાગે, બરાબર છે? 9 વાગે સુમસામ હતા રોડ, ખબર છે તમને? યાદ છે? એક વર્ષ સુધી રોડ સુમસામ હતા. હવે એક કોવિડની ગાઈડલાઇન્સ યાદ કરો. હજી તમને કહું છું, રિસર્ચમાં જાઓ, સર્ચમાં જઈને જુઓ કે લોએસ્ટ લગભગ નોટ અ સિંગલ રેપ કેસ, નોટ અ સિંગલ મોલેસ્ટેશન કેસ રજિસ્ટર્ડ ઇન એની પોલીસ ચોકી ઓફ અમદાવાદ. લગભગ નહીં, આ 10-12 મહિનાની અંદર. કારણ કે કોવિડની ગાઈડલાઇન્સ હતી, નહીં અડવાનું, નહીં હાથ મિલાવવાના, નહીં પાર્ટી, નહીં રાતની રખડપટ્ટી, આ બધા દૂષણો બંધ હતા. એ વખતે 5%થી 7% પર આવી ગયો હતો ક્રાઇમ રેટ. જે 100% હતો એ 7% અને 9% પર આવી ગયો હતો. ઘટતો કેટલો ફરક પડ્યો હતો. આટલું રિસ્ક. વાહન બહાર કાઢવાનું જ નહીં, ત્યાં વાહન બહાર નહીં કાઢવાનું. સાવરકુંડલાવાળા કહેતા હતા કે અમને પાલિતાણા દેખાય છે. અગાસીમાં જઈએ, સાવરકુંડલાવાળા જે વલભીપુરથી નહોતો દેખાતો, એ સાવરકુંડલાથી 42 કિલોમીટરથી ના દેખાય અને 75 કિલોમીટર 80 કિલોમીટરથી દેખાય, તો ક્યાં ઝાંખો દેખાય છે પાલિતાણા. અને જેવું કોવિડની ગાઈડલાઇન્સ કહીને પાછા વાહનો શરૂ થયા, બધું લુધિયાનાવાળા કહેતા હતા કે અમને હિમાલય દેખાય છે, અને આ બધું છાપામાં આવતું. એટલા માટે કે આકાશ ચોખ્ખું થયું, અંતર ચોખ્ખું થયું, સમાજ ચોખ્ખો થયો. જેટલું રિસ્ટ્રિક્શન હેવી મુકાયું, ચોક્કસ કબૂલ કે કાંઈ માટે રહેવું નહોતું, પણ આપણે અનુભવી લીધું કે હાઈલી રિસ્ટ્રિક્ટેડ લાઈફ એ વખતે હતી ડ્યુ ટુ કોવિડ, ભલે, પણ એના કારણે ક્રાઇમ રેટ બહુ ઘટ્યો. વોટ ઇટ પ્રૂવ્સ, મને એ કહો, રિસ્ટ્રિક્શન સારા માટે હતું કે ખરાબ માટે હતું? એ કોવિડના નામે હતું ભલે, પણ એમાં કેટલીક રખડપટ્ટીઓ અને બીજી ત્રીજી વસ્તુઓ બંધ થઈ, તો એના કારણે થઈને એ બંધ થવાના કારણે કેટલા બધા દૂષણો ઘટી ગયા. તો રિસ્ટ્રિક્શનના કેટલાક ફાયદા હોય, કોવિડ ગયા પછી પણ ચાલુ રહી શકે. જો ક્રાઇમ લેવલ ઘટતું હોય તો 100% ચાલુ રહે, વધારે પડતું રિસ્ટ્રિક્શન ન રખાય. એ વાત 100%. શું આખો દિવસ મોબાઈલ લઈને બેસે? આવા કેટલા હોય છે, કેટલા
સિચ્યુએશન જોઈએ તો ફટ કરતું રિસ્ટ્રિક્શન મૂકી દે. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેના માટે ટોટલ સોશિયલ મીડિયા પર કેટલો બેન મૂક્યો છે, બહુ સિલેક્ટિવ. બાકી તમે લઈ જ નહીં શકો. તમને 16 વર્ષથી નીચેના ને કડક કાયદા કરી નાખ્યા અને સોશિયલ મીડિયા બેન મૂકીને 16 વર્ષથી નીચેનાઓ માટે એમના વ્યક્તિત્વના વિકાસ માટે, ટેન્ડર એજમાં એમને ડેમેજ ન થાય માટે ઢગલાબંધ વસ્તુઓ બંધ કરી દીધી રાતોરાત નિર્ણય લઈને. તો આ ડાયનેમિક ડિસિઝન હતું. હા, આખા ગામ માટે બધા માટે બંધ નથી કર્યું, નહીં તો નેપાળવાળી થાય પાછી. એટલે એવું ના કરાય. વધારે પડતું રિજિડ રિસ્ટ્રિક્શન મૂકે તો કોઈક વાર બ્લાસ્ટ વધારે મોટો થાય. પણ એમને સમજીને મૂક્યું કે જે લોકો ડ્રિફ્ટેડ હોય, કેરીડ અવે થઈ જાય, ઢસડાઈ જાય અને મેચ્યોરિટી ન હોય, શું જોવાય શું ન જોવાય ભાન ન પડે, ખોટા રસ્તે ચડી જતા હોય અને યુવાની આવતા પહેલાં જ બરબાદ થઈ જાય, એના બદલે એમને રિસ્ટ્રિક્શનમાં રાખો. એમને શું જોવું ને ન જોઈએ તો દરેકના વ્યક્તિ પર છે, પણ એમને આપવાનો નથી ને ઓપ્શન આપો તો જોઈ જાય. આપણે એમનો ઓપ્શન જ નથી આપવો, એટલે ટોટલ રિસ્ટ્રિક્શનમાં મૂકી દીધું. આટલું કડક. બાકી રેવન્યુ જનરેટ થતો હોય ગવર્મેન્ટને, આટલી બધી 2 લાખથી વધારે રોજીરોટીને મોટું નુકસાન પહોંચે એમ હતું એક જ લીટીના નિયમથી. એક લીટીનો નિયમ બનાવે ને તો લાખો માણસની રોજીરોટીને પણ અસર થાય એમ હતી અને કરોડોના રેવન્યુને પણ ગવર્મેન્ટને અસર થાય એમ હતી. છતાં ગેમિંગ એપ્સ પર 1 મિનિટમાં ફટ કરતું બેન મૂકી દીધું. કારણ કે જોયું કે કરોડો યુવાઓના અધપતન થાય છે, એ લોકો બેંકરપ્ટ થાય છે, એ લોકોની પરિસ્થિતિ બગડે છે અને પારિવારિક જીવનો પણ એકદમ બગડે છે. તો ફટ કરતું બંધ કરી દીધું. આ બધા રિસ્ટ્રિક્શન જ છે ને. રોજ સવાર પડે તમે યુ આર ફેસિંગ ઓલ રિસ્ટ્રિક્શન્સ બીકોઝ અલ્ટિમેટલી દે આર બેનિફિશિયલ. કોઈક ને કોઈક રીતે એનો બેનિફિટ દેખાય છે. એટલે બધા રિસ્ટ્રિક્શન્સ આપણે સ્વીકારીએ છીએ. આપણે ધર્મના નામ પર મનુષ્ય ગતિમાં એવા સ્પોટ પર ને એવા ડેઝિગ્નેશન પર આવ્યા છે ને કે હવે રિસ્ટ્રિક્શનને એક અલગ રીતે જોવાના. હું તમને હજી કહું છું, આ ખવાય, આ ન ખવાય, આ આજે ખવાય, કાલે ન ખવાય, એ ચોમાસામાં ખવાય, ચોમાસા સિવાય ન ખવાય, દિવસે ખવાય, રાત્રે ન ખવાય, આ 48 મિનિટ પછી ખવાય, એની પહેલાં ન ખવાય. આ જેટલા ફિલ્ટર મારીએ છે ને એ બધા પ્રોહિબિશન નથી. હું તમને કહું છું એ પ્રોહિબિશનને બદલે એને અધર સેન્સમાં પ્રોટેક્શનના રૂપમાં જુઓ કે આ પ્રોટેક્શન છે એક પ્રકારનું તમારું. એ પ્રોટેક્શનના સ્વરૂપે છે. અને જે નિયંત્રણો હોય છે, નિયંત્રણને તમે કયા સ્વરૂપે જુઓ છો. હું તમને કહું કે તમે અહીંથી બહાર નીકળો, તમે નહીં, તમારે ત્યાં કામ કરનારો માણસ હોય, ઘાટી હોય, રામો હોય, એ માણસ બહાર નીકળે, લારી મરમન થયું, સફરજન ખાવું છે, લઈ લે, પૈસા છે 20 રૂપિયા, સફરજન ના ખાઈ શકે. એને મન થયું કે અહીંયા શેરડીનો રસ પીવો છે, ભૈયા ગન્ને કા રસ 1 ગ્લાસ, તરત ન પી શકે. મન થાય, આમ જતો હોય ચાલતા જતો, એ કેમ છો, કેમ છે ભાઈ, ઘણા વખતે મળ્યા, કોની સાથે વાત કરવા ઉભા રહ્યું હોય રસ્તામાં 2 મિનિટ ના ઉભો રહી શકે. મોદી સાહેબ જતા હોય, એને મન થાય, એ ગાડી ખડી કર, એ સફરજન લાવ, લારી પરથી સફરજન મગાવી શકે? પૈસા નથી, પૈસા નથી. એને મન થાય, એ ઉભો રે, આજો આની જેમ હું પણ એક દિવસ ચા વાળો હતો, એ ચાયવાલા લાવ, ચા લાવ, ચા લાવ. આમ અહીંયા આવ્યા હોય અને અમદાવાદમાં કોઈ ચા વાળો જુએ ને એને ચા પીવાનું મન થયું રેકડી પરથી, ચા ના પી શકે? હું તમને કહું છું કે તમારા ઘરના ઘાટીને જેટલી સ્વતંત્રતા છે આ દેશના વડાપ્રધાનને પણ એટલી નથી. તમને ખબર છે એ ધારે કપડાં નથી પહેરી શકતા. એ સિક્યુરિટીવાળા ચેક કરીને જે મૂક્યા બેડ પર એ જ પહેરવાના. એ કે આજે આ નથી પહેરવો. કેમ? બસ તમે મૂકઈ હું શું કામ પહેરું? તમે કહો કે આ પહેરવાનું એટલે આ પહેરવાનું, મારે જે પહેરવો એ પહેરી. કપડાં મારા, તમે કેવી રીતે ડિઝાઇન કરો? મારે આ ભાઈને મળવું છે સાહેબ, એને નહીં મળાય. અરે મારે મળવું છે, નહીં મળાય સાહેબ, એને નહીં મળાય. સિક્યુરિટી ના પડે એટલે નહીં મળાય. સિક્યુરિટી કે આપણે આ રૂટથી નહીં, આપણે આ રૂટથી જવાનું, રૂટ ચેન્જ કરાવી દે. અરે પણ તમે કહો એટલે મારે રૂટ ચેન્જ કરવાનો? કેટલું ગાઈડેડ છે તમે જુઓ તો કે આખી વડાપ્રધાનની લાઈફ ગાઈડેડ છે. એ કે એમને બાથરૂમ જવું હોય ને તો હવે એકલા જાય જેવો કાયદો નહીં, પાછળ 2 જણા ભલે બહાર ઉભા રહે પણ જાય તો ખરા જ. તમે જુઓ તો ખરા, તમે એમ કહો કે મારે મારો એકલો ફોટો પાડો, આ જિંદગીમાં આ માણસનો તમે એકલો ફોટો નહીં જુઓ. ઓલા 2 કાવસકિયા બાજુમાં જ ઊભા હોય, તમે જુઓ તો ખરા. જોયા જ તમે? જોયા છે? આમ જ ઊભા હોય, આમ હલે નહીં. તમે એમાં લાગે મૂર્તિ છે, મૂર્તિ. તમે જોક્સ કહો તોય હસે નહીં, તમે ગમે કરુણ વાત કરો તો રડે નહીં, તાળીઓના ગડગડાટ થઈ આમ જ હોય, આમ જ કંઈ હલે નહીં, પણ બાજુમાં ને બાજુમાં હોય. એ જ્યાં જાય ત્યાં ભગવાન એકલા જઈ જ ન શકે, પરિકરની સાથે જ જવાનું બધે. આવડા બધે સાથે સાથે હોય એમ ના લાગે કે આ બંધન છે, ભાઈ તું મને મારી રીતે જવા દે, બધે પાછળ પાછળ પડછાની જેમ નહીં આવ, તું પડે રે ત્યાં આગળ. સાહેબ નહીં ચાલે, વડાપ્રધાન છો, કઈ એમ કરવું પડે. આ ગાઈડલાઇન્સ છે તમારું. આ તમે મને કહો કે તમે આમ નહીં કરવાનું, તમે આ નહીં પહેરવાનું, તમે આને નહીં મળવાનું, આ રૂટથી નહીં જવાનું. અરે આ પ્રોહિબિશન છે કે પ્રોટેક્શન છે? હા પ્રોટેક્શન છે. તમે રિસ્ટ્રિક્શનને કયા સ્વરૂપે જુઓ છો એ જુઓ. પ્રોટેક્શન એ પ્રોટેક્શન હોય છે અને એ પ્રોટેક્શન બહુ કામ લાગતું હોય છે. ક્યાંક રેલિંગ મૂકેલી હોય, ક્યાંક પાળીઓ બાંધેલી હોય, ક્યાંક ડિવાઈડર મૂકેલા હોય,
તો આ બધું એક પ્રકારના રિસ્ટ્રિક્શનને એના માટે હોય અને એ તમને ખબર ન પડે એટલે તમે એમ લાગે કે આ કેમ મારા માટે રિસ્ટ્રિક્શન મૂકે છે. બસ રાત્રે નથી જવાનું ના પાડીને ખોટી રખડપટ્ટી નહીં કરવાની અને આખા 9 દિવસમાં જવું હોય ને એક દિવસ તું કહી દે કયા દિવસે જવું છે, એકમથી 9 સુધીમાં એક દિવસ જવા દઈશ, 9 દિવસ રોજ રખડપટ્ટી નથી કરવાની. પણ મને બધા જાય છે ને, બસ તો આપણે એક દિવસ જવાનું, આપણે બધે રોજ જવાની જરૂર નથી, બસ નહીં જવાનું. પણ ભાઈ જાય છે એ ભલે જાય, એ ભૈલું જઈ શકે હું કેમ ના જઈ શકું, એટલે બેની પાછી ઊંચી નીચી થાય. ભાઈ 19 વર્ષનો છે, હું 20 વર્ષની છું, હું 1 વર્ષ મોટી છું, આ તું ભલે હોય એ જશે તારે નથી જવાનું, એ જાય હું કેમ ન જવું. એટલે આ પાછો જેન્ડર બેઝ ઇક્વલિટીનો પ્રશ્ન આવીને ઊભો રહે કે તમે દીકરીને મોકલો નહીં દીકરાને મોકલો. એટલે મને એ કહો કે એ જઈ શકે તો હું કેમ ન જઈ શકું. પપ્પાને કોઈ પપ્પા કે મમ્મી એ કોઈ દિવસ તમારા માટે બાયસ માઇન્ડેડ હોય ખરા? બાયસ માઇન્ડેડ હોય એ કેટલા બધા તમારા માટે કન્સર્નવાળા હશે કે એ તમને ના પાડતા હશે. એ કે તમને મારામાં વિશ્વાસ નથી, અરે ભાઈ તારામાં બહુ વિશ્વાસ છે દીકરી, પણ મને બહારના વાતાવરણમાં એની કરતાં વધારે વિશ્વાસ છે એટલે તને ના પાડું છું. એટલે જીવ ધડકે એની કરતાં તું અહીંયા રહે. એટલે અમે જઈએ અમે અમારી રીતે આવી જઈશું ને, પણ હવે 1 વાગ્યો 1:30 વાગ્યો 12:30 વાગે ગમે તે આંખ ખુલે હજી આવી નથી, ઓ 1:05 હજી આવી નથી, કઈ રીતે ચેનથી ઊંઘી શકે. દરેક મા બાપની પરિસ્થિતિ જ્યારે પણ કોઈ રિસ્ટ્રિક્શન મૂકે ને ત્યારે નથી જવાનું કીધું ને ત્યારે હું ખાસ બહેનોને અને દીકરીઓને કહું કે નેવર કેચ ધ વર્ડ્સ, ફીલ ધ કન્સર્ન હિડન બિહાઇન્ડ ધ વર્ડ્સ. એ શબ્દોની પાછળ જે કન્સર્ન છે ને એ તમે જુઓ કે કોણ નવરું છે આપણને ના પાડવા માટે, શેના માટે ના પાડે છે, એ કેમ ના પાડે. તમારા પપ્પા સૂતા હોય મમ્મી સૂતા હોય બેડ પર શાંતિથી અને કોકનો ફોન આવે કે તમે સૂઈ ગયા, તો કે કેમ, અરે 1 વાગે તો સૂઈ જ ગયા હોય ને, એમ નહીં એટલે કોરિડોરમાં તમારા ચપ્પલ પડ્યા બહાર, હે મારા ચપ્પલ બહાર પડ્યા જ. હવે પપ્પા શું કે કાંઈ વાંધો નહીં ભલે પડ્યા સવારે વાર, એમ કે પપ્પા શું કરશે, પાછા બહાર ઉઠશે, બહાર આવશે, કોરિડોરમાં ચપ્પલ લઈને બહાર અંદર મૂકી દેશે. 700 રૂપિયાના ચપ્પલ બહાર પડ્યા હોય તોય પપ્પાની ઊંઘ હરામ થઈ જાય. તો આ દીકરી 700 રૂપિયાની છે જે બહાર હોય રાત્રે 1 વાગે, પપ્પાની ઊંઘ ઉડે નહીં, ઊંઘ આવે. એક ચપ્પલ બહાર પડ્યા હોય તો પણ પપ્પા મમ્મીની ઊંઘ હરામ થાય અને પપ્પા રાત્રે સક્રિય થાય. તો દીકરી પોતાની બહાર હોય તો કે પપ્પાને ઊંઘ આવે. પપ્પા ઓબ્વિયસલી, અને જે પપ્પાને ઊંઘ આવતી હોય ને ખરેખર એ નામ પૂરતા પપ્પા કહેવાય, એની ઊંઘ હરામ થવી જ જોઈએ. કેમ ન થાય? આ રિસ્ટ્રિક્શન નથી, આ પ્રોટેક્શનની એક્ઝિક્યુટ થઈ રહેલી જવાબદારી છે. એટલે આ તો એમના આપણા માટેની સજાગતા અને સભાનતા છે. વી શુડ નોટ ફીલ કે વી આર પ્રોહિબિટેડ, વી શુડ ફીલ દેટ વી આર પ્રિવિલેજ ટુ બી પ્રોટેક્ટેડ. એ લોકો અમારું એટલું ધ્યાન રાખે છે, કોણ નવરું છે આપણું ધ્યાન રાખવા માટે. આવા વગર પગારના ગુરખા કોઈ દિવસ મળશે નહીં, સોસાયટીમાં નથી મળતા, તીર્થોમાં નથી મળતા, આપણે ઘરમાં મળ્યા છે, આટલી સરસ સર્વિસ આપે છે. તો આપણે એ પ્રોહિબિશનને આ રીતે જોવાનું કે રિસ્ટ્રિક્શન મૂકે છે. હા, તમે રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂક્યું હોય કે કેટલીક વસ્તુમાં છૂટછાટ આપી હોય અને રિઝનેબલ છૂટ આવે, જો તારે જવું હોય તો જાય છે, આટલા વાગે પાછા આવી જવાનું, આપણે આ ટાઈમ સાચી લેવાનો, બધા એને બધાને જે કરવું એ કરે, તારે આટલા વાગે આવી જવાનું. આનાથી વધારે આગળ વધીએ એટલે શું થાય એ બધું એ લોકોને ખબર હોય. દુનિયા આપણી કરતાં વધારે જોઈ હોય. આ એમને ધોળા નથી થતા હોતા અને એમને દાઢી મૂછ નથી આવતા. 20 વર્ષ પછી દાઢી મૂછ ઉગે છે અને એ પછી વર્ષો સુધી ટકે છે. ધીસ ઇઝ એક્સપિરિયન્સ. એ લોકોને ખબર પડી હોય કે કઈ રીતે શું કરવું જોઈએ. તો એ લોકો જે રિસ્ટ્રિક્શન મૂકે સમજીને મૂકતા હોય અને છતાં તમને કહેતા હોય તો જવા દે કે ચલો જઈ આવવા દો, હવે આપણે બહુ વધારે કહેશું ને નહીં ગમે, 1-2 દિવસ જઈ આવવા દો, તારે 1-2 દિવસ જવું તો જજે, પછી પાછા આવી જવાનું. આ દુનિયામાં બનતી ઘટનાઓને દુર્ઘટનાઓના સમાચારો લેતા હોય ત્યારે દરેકને પોતાને થાય કે આપણા ઘરમાં શું થશે, આપણે બધાને બહાર મોકલી દે શું થશે દરેકને. અને આ વસ્તુ છે ને ત્યારે ખબર પડે કે જ્યારે આપણે એ સ્ટેટસ પર આવીએ, એ સ્ટેજ પર જ્યારે આપણે પોતે આવીએ ને ત્યારે આપણને ખબર પડે કે આ શું ચાલતું હોય છે. એટલે 100%. અને બહાર મોડે સુધી રખડતા હોય, સવારે 3 વાગે પાછા આવતા હોય, આવું બધું જ્યાં હોય ત્યાં કોઈ પણ પપ્પા મમ્મીના ધબકારા વધે અને એમ થાય કે આ લોકો કેમ એટલા સુધી બહાર રખે. એટલું તો ખબર જ હતી કે ભગવદ્ ગીતા અને કલ્પસૂત્ર નથી જ વાંચતા, એ તો 100% છે. તો શું કરતા હશે પપ્પા મમ્મીને? ચિંતા તો થાય કે આ ક્યાં ગયા ને શું કરે છે અત્યારે, 12, 12:30, 1, 2, 2:30, 3, 3:30, 5 વાગે ઘણી વાર. આ તો આ અમારે જો બહાર નીકળે ને સવારે 5 વાગે દર્શન કરવા 5:30 જઈએ, આપણને રસ્તામાં મળે ને બધા એમ થાય કે આ આટલા વહેલા કેવી રીતે જાગવા માંડ્યા. આપણે પ્રશ્ન એ થાય કે ક્યારથી આ યુવા વર્ગ આટલો વહેલો જાગવા માંડ્યો. પણ આખું પંચાંગ જુદું હોય છે. હા, આપણે જ્યારે 24 આવે ત્યારે એમને 9 આવે અને એમની 9 આવે ત્યારે આપણો 24 થયો હોય. એ આખો ટાઈમ શેડ્યુલ પણ લઈ જાય. અમેરિકન કલ્ચર આવી જાય આખું કે દિવસનો રાત ને રાતના દિવસ, વર્કિંગ અવર્સ બદલાઈ જાય, આખું ટોટલ સાયકોલોજીકલ બેલેન્સ ફેરવાય અને પોતાની છૂટછાટો સાથે જવાનું, રમવાનું, ગેલ કરવાનો. એન્જોયમેન્ટ ચોક્કસ એક જગ્યાએ છે એની ના નથી, પણ આખી દુનિયામાં બધા રિસ્ટ્રિક્શનની સાથે જ આપણે જીવીએ છીએ.
આટલા રિસ્ટ્રિક્શનની સાથે જીવીએ છીએ, તો જ્યાં આગળ આપણા લાઈફને પ્રોટેક્ટ કરનારા કેટલાક રિસ્ટ્રિક્શન એવા હોય કે જે ફેમિલીના કારણે આવતા હોય, જે પર્સનલ લેવલથી આપણે મૂકવાના હોય. એ કેમ ન લઈએ? આપણે કોસ્મિક લેવલના લો હોય, સ્ટેટ લેવલના રિસ્ટ્રિક્શન્સ હોય, કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિસ્ટ્રિક્શન્સ હોય, કમ્યુનિટીના ગાઈડલાઇન્સ હોય, કોઈ સોસાયટીના પર્સનલ લો બનાવેલા હોય, કોઈ કોન્સ્ટિટ્યુશનલ લો હોય, કોઈ ઇન્સ્ટિટ્યુશનલ કાયદાઓ હોય, કોઈ સિચ્યુએશનલ રિસ્ટ્રિક્શન હોય, બધાને સ્વીકારીએ છીએ. આ બધું સ્વીકાર્યા પછી આપણે ટોટલી જે ફેમિલી દ્વારા ઇમ્પોઝ થયેલા નિયમો હોય એ કેમ ન સ્વીકારીએ? કેમ નહીં? હું પાવાપુરીમાં જવાનો છું. પાવાપુરીમાં ઉદ્યાન તપ થવાના છે. કેપી સંઘવી પરિવારે આખું પાવાપુરી તીર્થનું નિર્માણ કર્યું છે. બહુ મોટો પરિવાર છે. પરિવારમાં દીકરાના દીકરાઓ, આખું ફેમિલી ટ્રી જુઓ ને 50-60 જણા થતા હશે. 18 વર્ષથી ઉપરના જેટલા પણ દીકરાઓ ભાઈઓ છે એ બધા એબાઉ 18 જેટલા પણ મેલ્સ જેટલા છે એ બધા માટે એક ફેમિલી કોન્સ્ટિટ્યુશન જો નિયમ કે 6 ઓવરનાઇટ ડેઝ 6 ઓવરનાઇટ સ્ટે પાવાપુરીમાં વર્ષમાં મિનિમમ 6 વખત ઓવરનાઇટ સ્ટે પાવાપુરીમાં થવો જોઈએ. એક દિવસ અને એક રાત સંપૂર્ણપણે મિનિમમ એક ઓવરનાઇટ સ્ટે એક વારનો. એવી રીતે બીજી વાર 6 વિઝિટ ઓવરનાઇટ સ્ટે સાથેની પાવાપુરીમાં કરવાની જ. સમજો કે એક વિઝિટ ઓછી થઈ, કોકની 2 વિઝિટ ઓછી થઈ, કોકની 3 વિઝિટ ઓછી થઈ, તો એ 22 વર્ષનો હોય તો પણ એના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા પેનલ્ટી સાધારણ ખાતામાં ત્યાં તીર્થમાં ભરી દેવાની 3 દિવસની અંદર. આ ફેમિલીનો નિયમ છે. આવડું મોટું તીર્થ બનાવ્યું તો નવી પેઢીને ખબર પડે કે આ શું કર્યું છે અને શું ચાલી રહ્યું છે. ત્યાં આગળ 5000 ગાયો છે, ગૌશાળા છે, 50,000 વૃક્ષો છે, ચંદનના વૃક્ષો છે, કેટલી વેરાયટી છે અંદર. તમે જાઓ તો તમને લાગે કે કોઈ જગ્યાએ આ ટાઈપનું નીટ, ક્લીન અને વેરી વેલ મેનેજ જોવા ન મળે. આવી જગ્યા અને એ 25 વર્ષ પૂરા કરે છે આ ફેબ્રુઆરીમાં, જાન્યુઆરી એન્ડમાં. તમને એમ લાગે હજી 6 મહિના પહેલાં તીર્થનું નિર્માણ થયું. એવું વેરી વેલ મેનેજ. ધૂળ આટલી જોવા ન મળે, પોલ્યુશન 0 લેવલ, અને બહુ સરસ રીતે મહેનત થતું હોય, બધું સરસ, પણ ફેમિલી આખું ઇન્વોલ્વ થાય. તમે એની ગમે ત્યારે જાઓ અને જે જાય, જે ધર્મશાળામાં બધા ઉતરે છે એ જ ધર્મશાળામાં 3-4 રૂમો હોય, એમાં જે લોકો ઉતરતા હોય અને એ ઉતરતા હોય ત્યાં બહાર બેસવાનું ખુરશી નાખીને પ્રોપર યાત્રિકની જેમ ભોજનશાળામાં જમવા જવાનું, બધું જ કરવાનું. ભોજનશાળાની કૂપન ફડાવવાની અને પછી જમવા જવાનું. કેમ? તો કે તો જ અમને ખબર પડે કે બધા શું જમી રહ્યા છે અને સ્વાદ કેવો છે, બધું કેવી રીતે ચાલી રહ્યું છે. જે રૂમોમાં આ લોકો ઉતરતા એમાંથી રેન્ડમ કોઈ પણ 19 નંબરની રૂમ ખોલી આપ. ના, તમારી અલગ, હા મારી અલગ ભલે હોય, પણ મને આ ખોલી આપ. ખબર પડે કે એ રૂમ કેવી સચવાય છે કોમન મેનની. એટલે ગમે ત્યાં આવીને ઉતરે લોકો, અને ગમે ત્યારે આવે. આવડા મોટા ફેમિલી એ બધાએ 6 વિઝિટ કરવાની. હવે ફેમિલીમાં 25 જણા તો 150 વિઝિટ થાય. એટલે એની 2 ડેઝ 3 ડેઝ એની ટાઈમ કોઈ પણ આવી જશે. એટલે આ લોકોએ ઓન ધ ટોઝ રહેવું જ પડે. આ કેટલા બધા દીર્ઘદ્રષ્ટિ સાથે આ નિયમ બનાવ્યો છે કે બધાએ 6 વિઝિટ કરવાની, 5 વિઝિટ કરવાની, એટલે કરવાની જ. આટલી વિઝિટ ના થાય તો પર ઓછી વિઝિટ જેટલી હોય પર ગેપ તમારે 5 લાખ પેનલ્ટી ભરી દેવાની સાધારણ ખાતામાં. આ એક નિયમ, આ ફેમિલીનો નિયમ છે. સાહેબ અમારા ફેમિલીમાં નિયમ છે કે આટલું કરવાનું એટલે કરવાનું જ. અમારા ફેમિલીમાં નિયમ છે આમ નહીં એટલે નહીં જ, આમાં ન જ થાય. અમારા ફેમિલીમાં સાહેબ પહેલેથી એક નિયમ છે કે પર્યુષણમાં બધાએ સાથે સમૂહમાં રાય પ્રતિક્રમણ કરવાનું. ફેમિલીના કેટલાક નિયમો હોય સાહેબ. દર વખતે દિવાળી કરવા અમે દેશમાં જઈએ છીએ, દર વખતે અમે જન્મદિવસ હોય ત્યારે આમ કરીએ છીએ. ફેમિલીના કેટલાક નિયમો હોય. એટલે નિયમો એટલે લગભગ વિશેષ સંયોગ આવે તો ફરે, બાકી ફરતા ન હોય. રેગ્યુલર કોર્સમાં એક્ઝિક્યુશન ચાલુ હોય તો આ ફેમિલી લો હોય, તો એના કારણે સફોકેશન ન હોય. દરેક ફેમિલીના અલગ અલગ કાનૂન કાયદા ન હોય. દરેક ફેમિલીની પણ એક ગુડવિલ હોય છે. અને તમે બધું બરાબર કરો. આપણા ફેમિલીમાં હજી સુધી કોઈએ છે ને આવી રીતે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા નથી. હા તો પણ કે નથી કર્યા એટલે તમે ના પાડો એમ થોડું ચાલે. તમે તમારા ફેમિલીના જ કાયદાઓ વચ્ચે લાવ્યા કરો. હવે દુનિયાભરના કાયદાઓ તમે જો બધા બધે જાય છે. એવો શું કામ ટેગ લગાડવાનો કે જૈન હોય તો જ મારે લગ્ન કરવાના? માણસ સારો છે, તમે ના કેમ પાડો છો? હવે એના નિયમો છે, કેટલાક નિયમો હોય. તમે એવું કેમ કે અહીંયા કરાય ને અહીંયા ન કરાય? એ કાસ્ટ ફરી ગઈ તો લગ્ન ન કરાય એવો નિયમ કેમ? હવે ન કરાય ભાઈ. હવે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો. એક MS ધોની, જ્યારે હું દાખલો આપું છું ઘણીવાર કે એ TVSની બાઇક જ્યારે પ્રમોટ કરતો હોય ને એડવર્ટિઝમેન્ટ માટે ક્લોઝ સાઇન કરે, ત્યારે એડવર્ટિઝમેન્ટ કોન્ટ્રાક્ટમાં એક ક્લોઝ હોય અંદર કે આઈ શેલ નોટ પ્રમોટ ધ પ્રોડક્ટ્સ ઓફ ધ રાઇવલ કંપની. રાઇવલ કંપનીના પ્રોડક્ટ્સ કોમ્પિટિશનમાં ઉતરનારી બીજી કંપનીઓ હોય એના પ્રોડક્ટ્સને હું લોન્ચ નહીં કરું, હું પ્રમોટ નહીં કરું. તો એવું કેમ? હું આનું પણ કરું, હોન્ડાનું હું 3 જગ્યાએ કરું. એમાં તમે કોણ મને ના પાડવાવાળા? તો એ ક્લોઝમાં અંદર જ આવે કે તમે એક કંપનીના ક્લોઝ સાઇન કરો છો તો બીજી એની
સ્પર્ધક કંપનીના પ્રોડક્ટ તમારે લોન્ચ નહીં કરવા, આ અંદર જ આવતું હોય, નિયમ છે. તો તમે જે ગ્રુપમાં આવ્યા છો, જે સેક્ટમાં, જે ઘરમાં આવ્યા છો, એ ધર્મ સચવાય. શિક્ષણ છે ને એક ઇન્ડિવિજ્યુઅલિઝમને પ્રેરણા આપે છે, કે વ્યક્તિવાદ વિકસાવે છે, વ્યક્તિવાદ, કે મને પ્રાઇવસી જોઈએ, મારી સિક્રેસી જોઈએ, મારું પર્સનલાઇઝ એપ્રોચ જોઈએ, મારો પોતાનો અધિકાર જોઈએ. ફરજો પ્રત્યે બેદરકાર હોય, ફરજો પ્રત્યે આંખ વિચામણા હોય અને અધિકાર પ્રત્યે વધારે જાગૃત કરે. આ વર્તમાન શિક્ષણ છે. મારા અધિકારનું શું પણ મારી ફરજોનું શું, એ કોઈ શિક્ષા પદ્ધતિમાં ત્યાં આવતું નથી. ત્યાં માત્ર તમારા અધિકાર તરફ તમને શીખવવામાં આવે, પણ તમારી ફરજો શું છે એ બજાવવાની નહીં. એના પ્રત્યે તમે આમ કરવાનું. તમારો અધિકાર છે. નાનપણથી તમને એવું શીખવવામાં આવે. દુનિયામાં એવા દેશો છે કે 6 વર્ષનું ટાબરિયું પોલીસને ફોન કરે ને કહી જાય મારા પપ્પાએ મને માર્યું. પોલીસ આવીને પપ્પાને લઈ જાય ને ઘરમાંથી પપ્પાને લઈ જાય છોકરાની હાજરીમાં. કઈ રીતે? છોકરાની કમ્પ્લેન પર. પપ્પાએ મને માર્યું. 100% ન મરાય, એ વાત સાચી છે, પણ પપ્પાએ માર્યું એટલે મારી નથી નાખ્યા. આ કોઈ ડોમેસ્ટિક વાયલન્સ નથી. એક હાથ ઉપડી ગયો, ઠીક છે, ન ઉપડવો જોઈતો તો, પણ સીધો કરી નાખ્યો ને બીજી વાર ગભરાય. હે, બેસી જાઓ ચૂપચાપ, મારા પપ્પા મને બહુ મોટેથી બોલે છે, તરત પોલીસ બોલાવવાની. એમ આ કાયદો અહીંયા આવે તો શું થાય? દરેક બિલ્ડિંગમાં નીચે પોલીસ ચોકી રાખવી પડે, દરેક બિલ્ડિંગમાં. આપણે ટાબરિયા ઓછા છે, ઓછા છે. વાત પપ્પા પોલીસ બોલાવીશ, પપ્પા પોલીસ બોલાવીશ, વાતમાં બંદૂક બતાવે, તમને હેરાન કરી નાખે. તો જેને જેટલું કાયદાકીય રક્ષણ અપાતું એટલું જ અપાય ને, વધારે પડતું ન અપાય. બધી જગ્યાએ આ જઈ શકે, આ ન જઈ શકે, આમ કરી શકે, આ ન કરી શકે. બધા જાય છે, તમે મને ના પાડો છો. ભાઈ જાય છે, તમે મને ના પાડો છો. અરે રિસ્ટ્રિક્શનના કેટલાક વ્યવહારિક કારણો હોય છે. રસ્તા પર ભિખારી સૂતો, એક ભિખારી રસ્તા પર સૂતો છે, તો તમે ક્યાંય સાંભળ્યું છે કે રાત્રે રસ્તા પર સૂતેલો ભિખારી લૂંટાયો? આજ સુધી સાંભળ્યું છે? સાંભળ્યું છે? નથી સાંભળ્યું ને? કેમ નથી સાંભળ્યું મને કહો ને? વાય નોટ? રસ્તા પર ભિખારી સૂતો છે, એ લૂંટાયો નહીં. કેમ ન લૂંટાયો? છે શું? હા, રાઈટ, એની પાસે છે શું? હવે બીજી વાત, રસ્તા પર એક ભિખારણ સૂતી છે, એ લૂંટાઈ, એ ચૂથાઈ. સાંભળ્યું છે? હવે એની પાસે શું છે મને કહો? શું છે? એનું બોડી એ જ એની સમૃદ્ધિ છે. એટલા માટે ભિખારી રસ્તા પર સુવે, ભિખારણ ન સુવે. ખ્યાલ આવ્યો તમને? ભૈલું જાય તો મને કેમ નહીં જવાનું? પેલા આ મગજમાં નાખી દો. ભાઈ જાય તો બેન કેમ ન જાય? હું તમને કહું છું, યુ આર પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ. તમે તાજમહલ છો. આ શીશ મહેલ નથી, તમે તાજમહલ છો. તો તમને પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટની કેટેગરીમાં રાખ્યા છે. એમાં તમારા માટે રિસ્ટ્રિક્શન જુદા હોય. પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટમાં બધા કાયદા જુદા. એ દિવાલને હાથ નહીં રેડવાનો, ખાલી જોવાનું. દિવાલને હાથ નહીં રેડવાનો, આમ નહીં કરવાનું. તમારા ઘરમાં તમે જે કરવું એ કરો. પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ માટેના કાયદા જુદા હોય. તો એ તમને એ કેટેગરીમાં મૂક્યા છે. એમાં શું થઈ ગયું? કોઈ પણ વસ્તુ બહુ કિંમતી હોય અથવા જોખમી હોય તો એને બંધ બારણે જ રાખે. તમે જોજો, કોઈ દિવસ ઝવેરાત, હીરા, આ બધું રસ્તા પર નહીં પડ્યું હોય. તમારે ચપ્પલ બહાર પડ્યા હોય, ખીટી પર શર્ટ ટીંગાતો હોય, ખીટી પર શર્ટ ટીંગાય, એમ સોનાનો હાર તમે એમ 1 તોલાનો ચેન એમ ખીટી પર ટીંગાડીને નાવા ન જવાય. એમ ન જવાય. એ જે થતું એટલું જ થાય. તમે એમને બટવો પૂજાનો અહીંયા ટેબલ પર મૂકીને જાઓ, એમ કદાચ ઘડિયાળ મૂકીને જાઓ, પણ સોનાની વીંટી મૂકીને ન જાય કોઈ નાવા. એ 1 મિનિટ માટે, 5 મિનિટ માટે પણ નાવા જવું હોય ને, કાઢવી હોય, કદાચ જરૂરી હોય, તો એ સોનાનો ચેન દાગીને બધું અંદર ડ્રોરમાં પેક કરીને જાય. એ રસ્તા પર મૂકીને ન જાય. કેમ? કારણ કે એ કિંમતી છે. બરાબર છે? એવી રીતે જોખમી વસ્તુ, જે પોઈઝનસ વસ્તુ હોય, કે એવી વસ્તુ હોય, એ ક્યાંય ખુલ્લી ન પડી રહે. કારણ કે કોક છોકરાના હાથમાં આવી ગઈ, ખબર ન પડે, તો કોકરા તો એમને ગમે તે હાથમાં ખાઈ નાખે તો મરી જશે. એટલે જોખમી હોય અને કિંમતી હોય, એને ક્યાંય જાહેરમાં મુકાય નહીં. તો કેમ આપણે આપણી જાતને ન સમજીએ કે આપણે બીજા માટે ક્યારેક જોખમી સાબિત થઈ શકીએ જ અને જાતે કિંમતી પણ છીએ. એટલે આપણે પ્રોટેક્ટેડ કેટેગરીમાં છીએ. સ્પેશિયલ આપણું ધ્યાન રાખવામાં આવે છે